પહેલા મુદ્દાની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી વલસાડ અને નવસારી જિલ્લામાં મિની વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી છે। દરિયાકાંઠા વિસ્તારોમાં ઘરો તૂટી પડ્યા છે તો કિનારે બાંધેલી બોટો પણ તૂટી જતા માછીમારોને મોટું નુકસાન થયું છે। અનેક ગામોમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા, વૃક્ષો પડી ગયા અને અનેક વાહનોને પણ નુકસાન થયું છે। નવસારીના અનેક વિસ્તારમાં નવરાત્રીના ડોમ પણ ઉડી ગયા હતા। ચીખલીમાં તો સરકારી અનાજ પણ પલળી ગયું છે। નવસારી જિલ્લામાં 1000 થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે અને 20 થી વધુ લોકોને ઈજાઓ થઈ છે। વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે તાલુકાના નાના સુરવાડા ગામની મુલાકાત લીધી। તેમણે પ્રાંત અધિકારી સાથે નુકસાનીની રૂબરૂ સમીક્ષા કરી અને મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે। શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વળતર ચૂકવવા તેમણે આગ્રહ રાખ્યો છે। નવસારીમાં હવે ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને જ પગલે અનેક પ્રકારનું નુકસાન થયું છે। નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી હતી અને આ મિની વાવાઝોડા તરીકે આ વરસાદને સંબોધન કરવામાં આવી રહ્યું છે અને તેને પગલે 1000 થી વધુ ઘરોને નુકસાન થયું છે। તો દરિયાકાંઠે 40 થી 50 ઘરોના પતરા ઉડી ગયા છે। ત્યારે આપણી સાથે સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે। ધવલભાઈ, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે, શું કહેશો? જી પરમ દિવસે અતિ ભારે વરસાદ આવ્યો અને સાથે ચક્રવાત તોફાન જેવું પૂરું આખા દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લાના અંતર્ગત આવ્યું। એમાં વલસાડ જિલ્લામાં જે દરિયાકાંઠા અમારો વિસ્તાર છે એમાં નાના સુરવાડા, મોટા સુરવાડા અને જે મોટા ભાગડાવાળા જે ગામ છે એમાં વરસાદના લીધે 40 થી 50 ઘરોમાં નુકસાન થયું છે। છાપરા પણ ઉડવાની ઘટના આવી છે અને સાથે સાથે જે અમારા મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે એમની બોટોને પણ નુકસાન થયું છે। 8 થી 9 બોટોમાં નુકસાન થયું છે। એની સાથે સાથે જે અમારું નવસારીનું વાંસદા અને ચીખલીમાં સૌથી વધારે નુકસાન થયું છે। અમારા વાંસદાની અંદર 300 થી 350 ઘરોમાં નુકસાન થયું છે। એની સાથે સાથે લોકોને પણ થોડી ઇન્જરી થઈ, તેમાં અમે નવસારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને એમના પશુઓને નુકસાન ને સૌથી મહત્વનું જે એમનો ડાંગર અને બીજો બગાયતી પાક છે એમાં નુકસાન થયું છે। એના લીધે હું પોતે કાલે સ્થળ પર હાજર હતો, અમારી ટીમ પણ હાજર હતી। જે સેવાકીય પ્રવૃત્તિમાં અમને ફૂડ પેકેટ, મેડિકલ કિટનું પણ વિતરણ સાથે કર્યું છે। તંત્ર પણ ત્યાં ખડેપગ હાજર છે જેનાથી સહાયતા પૂરી પાડી શકે। અમે તરત જ જીઈબીની સાથે સંકલન કરીને પૂરું લાઇટ અને બધુંની પણ સુવિધા કરાવી છે। પણ લોકોને તરત જ રાહત મળે એના માટે સર્વેની કામગીરી કાલથી જ અમે ચાલુ કરાવી દીધી છે અને કમ્પ્લીટ પણ થઈ ગઈ છે। જેમાં પહેલા પાર્ટ 1માં જે ઘરોને નુકસાન થયું છે એનું સર્વે કરાવ્યું છે અને જે ખેતીમાં નુકસાન થયું છે એના ખેતીવાડીના અધિકારીઓ પણ અમે સર્વેમાં પૂરેપૂરા લગાડી દીધા છે। અને આ જ સંદર્ભે આજે મેં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં લેટર પણ લખ્યો છે અને એમના ઓફિસ સાથે પણ સંકલન કર્યું છે અને એમાં એમને વિનંતી મેં કરી છે કે આ મોટી એક હોનારત દક્ષિણ ગુજરાતમાં મળી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે આવી સિચ્યુએશન થાય છે ત્યારે અમારી વહારે આવે છે તો પાછું પણ આમાં એક પેકેજ ઘોષિત કરે અને જલ્દીથી જલ્દી સહાય પહોંચાડે એ વિનંતી એમને મેં કરી છે। સરકાર તરફથી કેવા પ્રકારની રાહત મળી શકે છે? જી, સૌથી પહેલા જે ઘરોમાં નુકસાન પહોંચ્યું છે એની સર્વેની કામગીરી કમ્પ્લીટ થઈ ગઈ છે તો જલ્દીથી જલ્દી 5 થી 6 દિવસની અંદર સરકારી યોજના મુજબ જો એમનું વળતર મળી જાય તો જે હમણાં રાહતની કામગીરી થઈ રહી છે એમાં એકદમ સ્પીડથી લોકોને રાહત થશે। એની સાથે સાથે બીજું જે અમારી સરકાર અમને આગળ પણ મદદ કરી છે ને મને 100% ખાતરી છે કે હવે પણ મદદ કરશે। જે અમારી ખેતીવાડી છે ત્યાં અમારો ખાસ કાર્ય હમણાં ડાંગરનો પાક હમણાં કર્યો છે। ડાંગરના પાકનું નુકસાન છે તો એમાં પણ અમારી સરકાર ડાંગરના પાકનું નુકસાનનું વળતર જો આપે તો તરત જ અમારા ખેડૂત લોકો છે ને સામે દિવાળી છે એટલે ખેડૂત લોકોને પણ એમને રાહત થાય એના માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે અને અમને 100% ખાતરી છે કે અમારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાત સરકાર અમારા આદિવાસી લોકો અને ખેડૂત લોકોને 100% મદદ કરશે। જો હવે સરકારે મદદ ન કરી તો આગળ જ્યારે આવી હોનારત આવ્યું છે ને કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે હંમેશા સરકારે અમને મદદ કરી હતી। ગયા ઓક્ટોબરમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે પણ અમે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે લેટર લખ્યો, રજૂઆત કરી, એના પછી તરત જ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે મદદ અમારા ડાંગરના પાક માટે પણ કરી છે। એટલે આ વખતે પણ 100% કરશે। એની સાથે સાથે
અમે પણ અમારી રીતે જે જિલ્લાના તંત્ર તરફથી અને અમારા તરફથી જે રાહત કરી શકાય એ બધી રાહત કરતા હોય. જાણો કે અમે જેટલા બી ફૂટના કીટના વિતરણ છે એ હમણાં કરી રહ્યા છે. અમે જાતે કાલે બધા જ ઘરો પર તારપત્રી ટેમ્પરરી લગાવી છે અને કાલે અમે મોટા પાયે એમાં ત્યાં પતરા પણ લઈને જવાના છીએ. જેને ઘરમાં પતરા ઉડી ગયા છે, પતરા પણ અમે સાંસદ તરીકે મેં જહેમત ઉઠાવી દીધી છે કે અમે જિમ્મેદારી લીધી છે કે અમે બધા પતરા પણ લગાવી આપશું. એટલે રાજ્ય સરકાર, સાંસદ, ધારાસભ્ય અને તંત્ર એક ટીમ બનીને અમારા લોકોની સાથે, ચાહે અમારા મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જે દરિયાકાંઠે વસતા હોય કે પછી અમારા વાંસદામાં આદિવાસી લોકો, બધાને અમે સાથે થઈને મદદ કરશું. જી બિલકુલ, ધવલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વાવાઝોડામાં હવે નવસારી ઉડી ગયું હોય તેવા દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે અને જે નવસારી અને જે વલસાડ જિલ્લો છે ત્યાં હવે વરસાદે તારાજી સર્જી હતી ને ત્યાં મોટા પાયે નુકસાન થયું છે.